વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં સાઇટના 5મા માળેથી એક યુવક નીચે પડતા મોતને ભેટ્યો છે. વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. શહેરના હરણી વિસ્તારમાં આવેલ અમરદીપ ઇન્ફિનિટી હાઈરાઇઝ બિલ્ડિંગ સાઇટ ઉપર એક ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં 18 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર બિલ્ડિંગના 5મા માળે મલ્ટીરિયલ ચડાવવાની કામગીરી દરમિયાન યુવકનો પગ લપસતા તે નીચે પટકાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા યુવકને ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકની ઓળખ વિક્રમ તરીકે થઈ છે, જે મૂળ ઝાલોદ જિલ્લાના ગોલાસણ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ કામદારો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પૂરતી સેફટીના સાધનો વગર જ કામ ચાલતું હતું. સાથે જ કોન્ટ્રાક્ટર ગોવિંદ સામે બેદરકારીના આરોપ પણ લાગ્યા છે. મૃતકના પરિવારજનોએ અમર ગ્રુપ બિલ્ડર અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. क्या हुआ इधर ये लिफ्ट में माल ये पड़ा ये चढ़ा रहे थे ऊपर ये ऊपर से पग मतलब फिसल गया नीचे गिर गया। क्या नाम था? उनका नाम विक्रम था। किस तरह से हादसा किस तरह से हुआ? वो ऊपर से हुआ था। कितने बजे आप काम करने के लिए? हम सुबह आए थे 8 बजे और अभी मतलब 8 बजे तक काम कर रहे थे। ये प्लेटें लेकर ऊपर जा रहे थे तब हादसा हुआ? हाँ ये ऊपर लेके जा रहे थे।